લાલભાઈ જોઈને છોકરાના ફોટા પાડે છે. મસ્ત પડી જો લાલભાઈ. પેંડા લાવો. કાલે આવીએ એમ ને. પૈસા આવવાના છે હો ભાઈ આ ખેલે તો. કેમ કે કાંઈ નહીં તો કેટલાક વીઘા હોય લાલભાઈ આ ડુંગળી? A few moments later. તો કેમ છો મિત્રો, ફરીથી મારા ભાગા જેવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ને ભાઈ સવારમાં આપણે પહોંચી ગયા મસ્તના દિવાલે. જોઈ શકો છો આ બધી અમારી દિવાલ છે. આમે જો બધા માણસો છે અને ભાઈ આમે જો આ બધું ખેતર છે. અમે જો ઓલા દાદાની કાંક વાય છે, શું હોય એ તો મને કંઈ ખબર નથી ભાઈ. તો હવે તમે કોમેન્ટ કરી નાખજો દાદાને શું વાતા હોય. તો હાલો હવે હું આમ દિવાલ બાજે, કેમ કે આજે તો અમે બધી દિવાલ બાંધી દીધી છે અને હવે ટીએમની વાટ જોઈને બેઠા છે બધા. કેમ કે દિવાલ હવે પૂરી થવા આવી, ખાલી ટોપનું ભરવાનું બાકી છે. તો ભાઈ જો અમે દિવાલ બાંધી દીધી છે બધી આખી. જોઈ શકો છો તમે, ઠેઠ અહીંથી ઠેઠ જો અમે સુધી તમને દેખાશે. ઠેઠ ના સુધી અમે દિવાલ બાંધી દીધી છે. તો હવે આપણે ટીએમની વાટ જોઈને બેઠા છે. કેમ કે હવે હજી તો આગળ 9 વાગ્યા છે એટલે ટીએમ આવવાની તૈયારીમાં છે. અને આમે લાલભાઈ શું કરે છે કાંઈ ખબર નહીં ભાઈ, તમે જોઈ શકો છો. નવું લીધું એમ ને? 8% નવું ટ્રેક્ટર લીધું લાગે. 8% પેંડા કર્યો. પેંડા ખવડાવ દે પેંડા. લાલભાઈ જોઈને છોકરાના ફોટા પાડે છે. મસ્ત પડી જો લાલભાઈ. પેંડા લાવો. કાલે આવીએ એમ ને. અને અમે જો મોટા ભાઈ ટ્રેક્ટર લઈને આવે છે. એ અહીંયા પાર્ક કરવાનું છે અહીંયા, કેમ કે રસ્તામાં ત્યાં બીજી જગ્યા નથી કે એની એટલે. અને જો ભાઈ હું તમને આગળ ઓલા દાદાની ડુંગળી દેખાડું. આ જો આ ધાણા છે અને જો આમાં દાદાએ ડુંગળી વાવી છે. આ બધી દેખાય એ ઠેઠ લગન ડુંગળી છે. ઠેઠ જો અમે લગન દેખાય ને એ બધી ડુંગળી છે. ઠેઠ જો અમે લગન આ બધી ડુંગળી છે. અને ભાઈ દાદાને તો પૈસા આવવાના છે હો ભાઈ આ ખેલે તો. કેમ કે કાંઈ નહીં તો કેટલાક વીઘા હોય લાલભાઈ આ ડુંગળી? કેટલા વીઘા હોય? 15 વીઘા જેવી છે. તો ભાઈ આ ખેલે તો દાદાને પૈસા થી જવાના. રૂપિયા રમવાના છે. તો રૂપિયા રમીએ ભાઈ દાદાને તો. અહીંયા જો એક મસ્ત આંબો છે અને એક નારિયેલી છે. આમે જો મોટા ભાઈ ટ્રેક્ટર રિવર્સ મારે છે. જોજો થંભલે નો ઓડી જાય. અને જો ભાઈ પછી તો આવી ગયું ટીએમ, એટલે પછી અમે ભાઈ બધા ખાલી કરવા પડ્યા ટીએમ. જો અમે આતા ને એ બધા ખારીઓ ચડાવે છે. ખારીઓ ચડાવીને પછી તો ભાઈ લાલભાઈ ને બધા માથે ચડી ગયા છે દિવાલની. અને ભાઈ ખાલી કરવા મળ્યા છે ટીએમ. તો હવે હાલો હું તમને મળું ટીએમ ખાલી કરીને. મિત્રો ટીએમ તો ખાલી થઈ ગયું છે. તો હવે આપણે જો ટાંકો ભરવા આવી ગયા છે. તમે જોઈ શકો છો આ ટાંકો અહીંયા ભરાય છે. અને જો વાલા દાદા છે એ વાડીવાળા છે, મોટા ભાઈ હારે વાતો કરે છે. અને આ કવામાંથી આપણે ટાંકો ભરીએ છીએ. ચાલો હવે આપણે મળીએ ટાંકો ભરીને. તો મિત્રો આપણે તો આવી ગયા છે પછી ટાંકો ભરીને. તમે જોઈ શકો છો આ ટાંકો ભરી ગયો છે. અને પછી મારા માં સાટવા મીઠા પાણી. અમે મારા માં પાણી સાટે છે, તમે જોઈ શકો છો. અને આપણે ભાઈ હકારી છે ટ્રેક્ટર. આ ટ્રેક્ટર છે આપણે હકારી છે, મારા માં પાણી સાટે છે. હજી તો આપણે આ એક જ દિવાલમાં પાણી સાટ્યું છે. જો આ એક દિવાલમાં સાટવાનું ચાલુ જ છે. હજી તો આમાં ઓલી બાજુ ઘણી દિવાલ છે. હજી એક નારું છે ના પણ સાટવા જવાનું છે. તો વિડીયોમાં બનાવી રહેજો ભાઈ, બહુ મજા આવવાની છે. અને જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને લાઈક શેર કરતા રહેજો. તો હવે હાલો આપણે બધી દિવાલમાં પાણી સાટી. તો મિત્રો આપણે ઓલી દિવાલમાં પાણી સાટીને આવી ગયા છે. તો જોઈ શકો તો અમે આવી જાવ મોટી દિવાલે પાણી સાટવા. તમે જોઈ શકો છો અહીંથી ઠેઠ જો આમે સુધીની મોટી દિવાલ છે, ત્યાં પાણી સાટવાનું છે. કેમ કે ભાઈ મોટી દિવાલમાં પાણી સાટવાની બહુ વાર લાગે. તો મિત્રો આજનો બ્લોગ અહીંયા ખતમ. જો તમને મારા બ્લોગમાં મજા આવી હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ આપણે હવે બીજા બ્લોગમાં. તાલગન બધાને રામે રામ.